વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। રાજસ્થાનના બુંદી આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડ મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરનાર બનાસકાંઠા જિલ્લાના 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા। આ બોગસ દસ્તાવેજ પ્રકરણના મુખ્ય સૂત્રધાર ગણાતા પાલનપુરના એક શખ્સને પાલનપુર શહેર પોલીસે ગતરોજ ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। સ્માર્ટ કાર્ડ મેળવવા માટે રાજસ્થાનના બુંદી આરટીઓ કચેરીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરવાના આ પ્રકરણની વિગતો જોતા દાંતાના ભેમાળ ગામના મોહમ્મદભાઈ પરવાણી, જશવંતગઢના ઇમરાનભાઈ ભુરાણી, ભાખરીના અબ્બાસભાઈ સિપાઈ, ભેમાળના ઇસ્માઇલભાઈ રાજપુરા તથા કાલેડાના હારૂનભાઈ મુખી નામના શખ્સોએ લાયસન્સ મેળવવા માટે ખોટા લાયસન્સ તેમજ ખોટા એનઓસી બનાવી ખોટા સહી સિક્કા કરી આરટીઓના ફોર્મ ભરી સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યા હતા, જે બદલ આ ટોળકી વિરુદ્ધ આરટીઓ કર્મી આરસી પટેલે પાલનપુર શહેર પોલીસે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ગત તારીખ 8/5/2012 ના રોજ આ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા। જોકે આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર પાલનપુરનો ઇમ્તિયાઝ મોહમ્મદ શેખ ભાગતો ફરતો હતો। આ ફરાર આરોપીને શહેર પોલીસે ગતરોજ શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી ઝડપી પાડ્યો હતો અને તેની વધુ તપાસ કરવા માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આરટીઓ કચેરીના અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ, જે ફરિયાદ અનુસારમાં અગાઉ 5 આરોપીઓ ખોટા સ્માર્ટ કાર્ડ બનાવવા અંગેમાં ગુનાઓમાં પકડેલા અને મુખ્ય સૂત્રધાર જે નાસ્તો કરતો હોય ગઈકાલના સાંજના ઇમ્તિયાઝ મોહમ્મદ શેખને પકડેલ છે અને એની રિમાન્ડ મેળવવાની તજવીજ કોર્ટમાં ચાલુ છે, હાલ પૂછપરછ ચાલુ છે। આમ સ્માર્ટ કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરવા બદલ જિલ્લાના 6 શખ્સોને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો મળીએ સ્માઇલ ટાઈમ। ओए संता, मैंने कल मोबाइल रिचार्ज वाले को बेवकूफ बना दिया। अच्छा, वो कैसे? मैंने उसे 100 रुपए दिए और अपना नंबर गलत बता दिया। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસા શહેરમાં ધોળેદારે લૂંટ અને ચેન ઝડપના બનાવથી ગીતાવાસી બન્યા ભયભીત। ₹9 લાખના નિરાની ચેન ઝડપ સાથે ₹1 લાખની રોકડ રકમ સહિત મોપેડની લૂંટની ચર્ચા। પાલનપુર તાલુકાના ફિરોઝપુરા ટાંકી નદીથી ₹11 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે વાઘધરા ડેરી ગામની સીમાથી ₹72,700નો દારૂ ઝડપાયો। તાલુકાના કોટડા ગામમાં ધમધમતી અનધિકૃત પેપ્સીની ફેક્ટરી પર તંત્રનો દરોડો, ₹1.26 લાખનો જથ્થો સીઝ કરાતા ચર્ચા। પાલનપુરમાં ખોટા દસ્તાવેજોના આધારે સ્માર્ટ કાર્ડ કઢાવવા કંપાઉન્ડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પોલીસે રિમાન્ડ મેળવવાની હાથ ધરી તજવીજ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।